સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ગુજરાતમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકવાદીઓ બાદ શનિવારે મોડી સાંજે આબુરોડ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની પત્રકારના મોબાઈલ પર મળી ધમકી બાદ આબુરોડ રેલવે સ્ટેશન પર જારી કરાયું રેડ એલર્ટ। અલ્ટિમેટમ આપવાના માહિર અલ્પેશ ઠાકોરે દારૂબંધી માટે આપેલા અલ્ટિમેટમને પૂરું કર્યા વગર આપી દીધું વધુ એક અલ્ટિમેટમ। તો કોંગ્રેસ મોદી વિનાના ગુજરાત પર સરકાર બનાવવા જોઈ રહી છે સપના। ડીસા તાલુકાના વાસણા ગામમાંથી સહી સલામત બચાવી લેવાયો 8 ફૂટ 9 ઇંચનો અજગર। કંસારીમાં ઘવાયેલા રાષ્ટ્રીય પક્ષીનું સારવારના અભાવે મોત। બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં આજનો વિષય બાળપણ ખોવાયું મોબાઈલમાં। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। શનિવારે રાજકોટમાંથી 6 શાર્પ શૂટરો ઝડપાયાના બીજા દિવસે આઈએસઆઈએસના 2 આતંકવાદીઓને ગુજરાત એટીએસે દબોચી લીધા છે। ત્યારે શનિવારે સાંજે ગુજરાતની આંતરરાજ્ય સરહદને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા આવેલા એક ફોન કોલે અફરાતફરીનો માહોલ સર્જી દીધો છે। સમય હતો શનિવારના સાંજનો અને આબુરોડમાં પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા સલીમ ખાન નામના વ્યક્તિના ફોનની રિંગ વાગી। સલીમ ખાને ફોન રિસીવ કર્યો તો સામે છેડેથી વાત કરી રહેલા શખ્સે માત્ર એક જ વાત કરી અને સલીમ ખાનના પગ નીચેથી જમીન ખસી ગઈ। સલીમ ખાન પર આવેલા ફોન કોલમાં સામેવાળી વ્યક્તિએ સલીમ ખાનને આબુરોડ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। આ ઘટના બનતા ગભરાઈ ચૂકેલા સલીમ ખાને અંગે તાત્કાલિક આબુરોડ પોલીસનો સંપર્ક કરીને તેમની સાથે બનેલી આખી ઘટનાની જાણકારી આપી હતી। પોલીસે પણ વર્તમાન પરિસ્થિતિના કારણે સલીમ ખાનની વાત પર ગંભીરતા દર્શાવીને તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી। પોલીસે તાત્કાલિક આબુરોડ રેલવે સ્ટેશન પર સીઆરપીએફ અને જીઆરપી સહિત એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરની ટીમોને તૈનાત કરી દીધી હતી। પોલીસ દ્વારા આબુરોડ રેલવે સ્ટેશનના ચપ્પા-ચપ્પાની તલાશી લેવામાં આવી હતી અને આબુરોડ રેલવે સ્ટેશન પર આવનારા તમામ મુસાફરોનું સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। આ ઘટનાના પગલે માઉન્ટ આબુના ડીવાયએસપી, આબુરોડના પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ આબુરોડ રેલવે સ્ટેશન પર દોડી આવ્યા હતા અને અત્યારે પોલીસ આબુરોડ રેલવે સ્ટેશન પર ચુસ્ત ગસ્ત લગાવી રહી છે। એકદમ નવી જ શિક્ષણ પદ્ધતિથી ડીસામાં બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરતી સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા નાના બાળકોને અભ્યાસની સાથે સાથે મનોરંજન મળી રહે તે માટે દર વર્ષે પ્રોમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં અભ્યાસ કરતા ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના બાળકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન ડીસાના ખાનગી પ્લોટમાં યોજાયું હતું અને આ કાર્યક્રમમાં બાળકો મન મૂકીને આનંદ લૂંટતા નજરે પડ્યા હતા। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, ડોક્ટર સુનિલ આચાર્ય સહિત શહેરના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના નાના ભૂલકાઓને અલગ અલગ નૃત્યો કરીને સહુનું દિલ જીતી લીધું હતું। ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોમાં પડેલા ક્રિકેટના ટેલેન્ટને બહાર લાવવા માટે હંમેશા તત્પર રહેતી સાઈબાબા ક્રિકેટ ક્લબ દ્વારા બાળકોને સિઝન ક્રિકેટની ખૂબ સારી તાલીમ આપવામાં આવી છે। ત્યારે સાઈબાબા ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટ અને ડીસા શહેર ભાજપ પ્રમુખના પુત્ર દેવદત્ત બ્રહ્મભટ્ટની યાદમાં દેવદત્ત ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં આજે ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મમાં ક્રિકેટ મેચ યોજાઈ હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, સાઈબાબા ક્રિકેટ ક્લબના રણજીતભાઈ ઘેરવ સહિત અન્ય ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા।
ડીસા નગરપાલિકા શહેરમાં સફાઈના મોટા દાવા કરી રહી છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી છે. શહેરમાં આવેલી નવજીવન સોસાયટીના પાછળ છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ ગંદા પાણીની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પણ લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. ડીસાની નવજીવન સોસાયટી પાછળ છેલ્લા ઘણા સમયથી ગટરોનું ગંદુ પાણી ભરાઈ રહે છે. 24 કલાક ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી આજુબાજુમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી ગંદા પાણીના નિકાલની સમસ્યામાંથી છુટકારો મળ્યો નથી. આ વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ કરવામાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે લોકોમાં ગંભીર રોગચાળાની દહેશત ફેલાઈ છે. આ બાબતે સ્થાનિક રહેવાસી ગોવિંદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે નવજીવન સોસાયટી પાછળ ગંદુ પાણી ભરાઈ રહેતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તેના કારણે રોગચાળો પણ ફેલાઈ શકે તેમ છે, જેના માટે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યા હલ કરાઈ નથી. તેમજ જો નગરપાલિકા આગામી સમયમાં આ વિસ્તારમાં ભરાતા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે. ડીસાના બેકરીવાળા વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટી સ્નેકુંજ સમર્પણ સોસાયટીમાં કુમારપાળ સોસાયટીનું ગંદુ પાણી છેલ્લા કેટલાય લાંબા સમયથી આવે છે. આ માટે અમે તંત્રને વારંવાર રજૂઆત કરી છે અને પ્રગતિ સેતુ હેઠળ પણ આ પાણીનો તાત્કાલિક નિકાલ કરવા અને ગટર કરવા માટેની જાણ કરેલ છે. તેમ છતાં નગરપાલિકા તરફથી કોઈ જ કાર્ય કરવામાં આવતી નથી. ગંદા પાણીના કારણે રોગચાળો પણ ફાટી નીકળે તેવી ભજતી છે અને લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. માટે તાત્કાલિક તંત્ર આ બાબતે સાવધ થઈ ગટરની વ્યવસ્થા કરે અને પાણીનો નિકાલ કરે. અમાર ઘર આગળ પાણી આવ્યું છે. અમારા છોકરા આખો દાડો ભાઈ રમે છે. અમારે બીમાર ના પડે તો આનું કોઈક હવે કરો નગરપાલિકા વાળાને કે નિકાલ કરો એનો. અમારા આખો દાડો અમારા છોકરા બીમાર પડે છે. અમારા ઘર આગળ જુઓ તમે આ કેટલું પાણી આવ્યું છે. થરાદ વાવ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે આવેલા કાલિયા ઠાકોરના ધામમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર સાઈરામ દવેનો હાસ્ય ડાયરો યોજવામાં આવ્યો હતો. ભગવાન ધરણીધરના ધામમાં યોજાયેલા હાસ્ય ડાયરામાં ખૂબ જ સંખ્યામાં લોકો જોડાયા હતા અને હાસ્ય ડાયરાની મજા માણી હતી. હાસ્ય ડાયરાના મશહૂર કલાકાર સાઈરામ દવે હાસ્ય ડાયરામાં કેટલીક સાંસ્કૃતિક વાતો પણ કરી હતી. આ ડાયરામાં બનાસકાંઠા જિલ્લાના પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, વાવ તાલુકા પંચાયતના અમીરભાઈ અસાલ, ઢીમા તાલુકાના સરપંચ હર્ષબેન સેવક સહિત આજુબાજુના ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અલ્ટિમેટમ આપવાના માહિર અલ્પેશ ઠાકોરે દારૂબંધી માટે આપેલા અલ્ટિમેટમને પૂરું કર્યા વગર આપી દીધું વધુ એક અલ્ટિમેટમ. તો કોંગ્રેસ મોદી વિનાના ગુજરાત પર સરકાર બનાવવા જોઈ રહી છે સપના. ડીસા તાલુકાના વાસણા ગામમાંથી સહી સલામત બચાવી લેવાયો 8 ફૂટ 9 ઇંચનો અજગર. કંસારીમાં ઘવાયેલા રાષ્ટ્રીય પક્ષીનું સારવારના અભાવે મોત. બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં આજનો વિષય બાળપણ ખોવાયું મોબાઈલમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આગામી 8 માર્ચના વિશ્વ મહિલા દિવસે દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ સેલ્ફી વિથ ડોટર અને વિશિષ્ટ મહિલા સન્માન વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર અને બીકે ન્યૂઝ ચેનલ તેમજ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠાની વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન તેમજ એવા માતા પિતા કે જેમને સંતાનમાં માત્ર દીકરી જ છે અને એ દીકરીને હાઈસ્કૂલ અથવા તો તેથી વધુ અભ્યાસ કરાવે છે તો વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાની માહિતી અને આધાર પુરાવા તેમજ માતા પિતાનો દીકરી સાથેનો સેલ્ફી ફોટોગ્રાફ, નામ, સરનામું અને સંપર્ક નંબર આ ઈમેલ અને વોટ્સઅપ નંબર પર મોકલવા વિનંતી છે. ઈમેલ admin@vidyamandir.org,
મોબાઈલ નંબર 98 240 58 966, સમય મર્યાદા તારીખ 25/2/2017 સુધી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં ઘટી રહેલી અલ્પેશ ઠાકોરની લોકપ્રિયતાને ટકાવી રાખવા માટે હવે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસોમાં અચાનક વધારો કરી દીધો છે. ત્યારે ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર શનિવારે દાંતા તાલુકાના ટોડા ગામે પહોંચ્યા હતા અને સંપૂર્ણ ઠાકોર સમાજની વસ્તી ધરાવતા આ ગામને વ્યસનમુક્ત બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે સાથે સરકાર પર ફરી આકરા પ્રહારો કર્યા હતા. છેલ્લા 1.5 વર્ષથી પાટીદાર અનામત આંદોલન બાદ અચાનક સક્રિય થયેલા અલ્પેશ ઠાકોરે ટૂંક જ સમયમાં વ્યસન મુક્તિના નામે ઠાકોર સમાજમાં સારી એવી લોકચાહના પ્રાપ્ત કરી દીધી છે અને અલ્પેશ ઠાકોરને સૌથી વધુ આવકાર બનાસકાંઠા જિલ્લામાંથી જ મળ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોરના બદલાયેલા રૂટના પગલે બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોરને દરકિનાર કરવા માંડ્યા છે અને તાજેતરમાં જ ભાભર ખાતે લગભગ 1000 જેટલા સેનાના કાર્યકરોએ ઠાકોર સેના સાથે છેડો ફાડી દીધો છે. ત્યારે એકવાર ફરી અલ્પેશ ઠાકોર ડેમેજ કંટ્રોલ કરવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. દાંતા તાલુકાના ટોડા ગામે આવેલા અલ્પેશ ઠાકોરે એકવાર ફરી ઠાકોર સમાજ પર પોતાની પકડ જમાવવા માટે જૂની રીત અપનાવીને વ્યસન મુક્તિ અભિયાનને યાદ કર્યું છે અને એટલા જ માટે અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજની વસ્તી ધરાવતા ગામને પસંદ કરીને વ્યસન મુક્ત બનાવવા માટે ટોડા ગામે પહોંચ્યા હતા. ટોડા ગામે પહોંચીને અલ્પેશ ઠાકોરે ગ્રામજનોને વ્યસન મુક્ત બનાવવા માટે શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ ફરી એકવાર રાજકીય પિચના પર બેટિંગ કરવા લાગી ગયા હતા. અલ્પેશ ઠાકોરે દાંતાના ટેડા ગામમાં સરસ્વતી નદીના નીર લાવવાની વાતથી શરૂઆત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ વધુ એક અલ્ટિમેટમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપી દીધું હતું. અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી અલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું કે જો આગામી 8મી તારીખ સુધીમાં સરસ્વતી નદીમાં પાણીનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો મુખ્યમંત્રીની આ વિસ્તારમાં પ્રવેશબંધી કરી દેવામાં આવશે. જો આપણી માંગણીઓ ના સ્વીકારે તો 8મી તારીખ પછી વિજય રૂપાણી જો બનાસકાંઠામાં આવે તો એને બનાસકાંઠામાં નહીં ઘૂસવા દેવાનું. અને બનાસકાંઠાના જેટલા મંત્રી છે એક પણ બનાસકાંઠામાં સભા નહીં કરવા દેવાની. આજ મોદી સાહેબે આપણને કીધેલું કે માં સરસ્વતી નદીને હું સુકાવા નહીં દઉં. સરસ્વતીની અંદર 12 માસ પાણી વહેતું હશે. આ સરસ્વતી નદી ઉભા છે, ક્યાં પાણી આવે છે? વ્યસન મુક્તિથી શરૂ થયેલું અલ્પેશ ઠાકોરનું રાજકારણ હવે ધીમે ધીમે રાજકીય અખાડા તબલીદ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે.
ત્યારે ટોડા ગામે યોજાયેલી જાહેર સભામાં અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજને કોંગ્રેસ અને ભાજપની ટિકિટ પર આગામી ચૂંટણી નહીં લડવાની પણ સલાહ આપી દીધી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો જ ઠાકોર મુખ્યમંત્રી કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આજે દાંતા તાલુકાની અંદર અમારી સેનાની આ સભાની અંદર ઉપસ્થિત રહ્યા. મુખ્ય મુદ્દો એ છે કે જે સરસ્વતી નદીમાં નરેન્દ્ર મોદી સાહેબે પાણી છોડવાની વાત કરીને સતત આ નદીમાં પાણી રહેશે એવી વાત કરેલી, તો સાહેબશ્રીને પણ અમે રજૂઆત કરવા જવાના છે કે સાહેબ જે સરસ્વતી નદીમાં પાણી છોડવાની વાત કરતા તે સરસ્વતી નદી સૂકી છે તો એની અંદર પાણી છોડવામાં આવે. બીજો મુદ્દો એ છે કે ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે અને ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં પણ એનું અમલીકરણ નથી થતું. આ મુખ્ય માગણીઓ સાથે અમે નરેન્દ્ર મોદી સાહેબનો 8મી તારીખે જવાબ લેવા જવાના છીએ. બહુ સ્પષ્ટ વાત છે અમારી. આ ગુજરાત આપણું છે અને આપણા ગુજરાતના યુવાનોની બેરોજગારીની વાત છે, ગુજરાતની અંદર વ્યસન મુક્તિની વાત છે, ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોની વાત છે અને ઠાકોર સમાજના સર્વાંગી વિકાસની વાત છે. એ વાત લઈને ગામડે ગામડે ફરી રહ્યા છે. આજે બહુ સંયમપૂર્ણ ભાષામાં કહ્યું છે કે સાહેબ અમારી માગણીઓ સ્વીકાર કરો, નહીંતર આવનારા સમયની અંદર પ્રજાનો આક્રોશ સરકાર સામેનો ફૂટી નીકળશે તો એના માટે જવાબદાર સરકાર હશે. આપણે કહ્યું કે 2017માં 100% રાજનીતિ કરીશું, સક્રિય રાજનીતિ કરીશું અને 2017માં એક એવી સરકાર લાવીશું જે ખેડૂતોને પાણી આપતી હોય, યુવાનોને રોજગારી આપતી હોય, ગુજરાતની અંદર વ્યસન મુક્તિ આપતી હોય, તમામ વર્ગને ન્યાય આપી શકે એવી સરકાર 100% લાવીશું. એટલે બહુ સ્પષ્ટ કહું છું, 2017માં રાજનીતિ કરવાના છે ને ડંકાની ચોટ ઉપર રાજનીતિ કરવાના છે. ઠાકોર સમાજના નેતા તરીકે ઉભરી રહેલા અલ્પેશ ઠાકોરે જાન્યુઆરી મહિનામાં ડીસામાં જાહેર સભા સંબોધીને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકને 11 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ દારૂબંધીનો અમલ કરાવવા માટે અલ્ટિમેટમ આપી દીધું હતું. પરંતુ અલ્ટિમેટમ બાદ પણ જિલ્લામાં હજુ દારૂનો કારોબાર ચાલી રહ્યો છે અને અલ્પેશ ઠાકોર દ્વારા આપવામાં આવેલા અલ્ટિમેટમનો સમયગાળો પણ પૂર્ણ થઈ ગયો હોય છે. તેમ છતાં ઠાકોર સેના કે અલ્પેશ ઠાકોર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે ટોડા ગામે મુખ્યમંત્રીના પ્રવેશ માટે આપવા આવેલા અલ્ટિમેટમને શું સમજવું? ધાનેરામાં આજે કોંગ્રેસ દ્વારા જનવેદના સંમેલન નિમિત્તે જાહેર સભા યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારથી જ લોકો સંપર્ક માટેના કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આ વખતે નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં કોંગ્રેસની સરકાર બનવા માટે કેન્દ્ર ઉપરાંત ગુજરાતના ટોચના કોંગ્રેસના નેતા અચાનક લોકોના હાલચાલ પૂછવા લાગી ગયા છે. ત્યારે ધાનેરા ખાતે પણ કોંગ્રેસ દ્વારા જનવેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ નોટબંધી, નલિયાકાંડ જેવી ઘટનાઓ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે ખાસ હાજર રહેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નિરીક્ષક ખુશવીરસિંહ ઝુંઝાવરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. कहते हैं कि 56 इंच का सीना है मेरा. अरे भाई ये 56 इंच का सीना कहाँ से आया मैं बताता हूँ आपको. अभी ये चुनाव का रिजल्ट आ रहा है, पता चल जाएगा आपको. वो 56 इंच के सीने का 53 इंच का सीना तो मिला इनको. आपको याद होगा बिहार के चुनाव से कितनी सीटें आई भारतीय जनता पार्टी की? 53. और जब 56 इंच में 3 इंच कम पड़ रहा था तो दिल्ली के लोगों ने कहा कि यार हमारा प्रधानमंत्री 56 इंच का सीने की बात कर रहा है और 53 इंची हुए. बिहार के 53 विधायक जीते भारतीय जनता पार्टी के. तो दिल्ली के लोगों ने रहम की और 3 विधायक और जिता दिए दिल्ली से और 56 कर दिए. ये उस 56 इंच का सीना इस देश के प्रधानमंत्री जो बात करते हैं. अभी रिजल्ट आने वाला 11 मार्च को आपको पता चल जाएगा. ધાનેરા ખાતે યોજાયેલા જનવેદના કાર્યક્રમમાં ધાનેરા સહિત દાંતીવાડા તાલુકાના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેની સાથે સાથે જિલ્લા કોંગ્રેસના જાકીરભાઈ ચૌહાણ, યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. આજે ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં અનેક ત્રુટીઓ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. કાંઠાની અંદર પાણી આવો ટેકનિકલ રીતે શક્ય હતું, કોંગ્રેસે સર્વે કરેલું હતું. અત્યારે પણ મારો દાવો છે, અભિપ્રાય છે કે કપડવંજથી ઉપર અલગ ફોટીઓ કાઢી અને જો પાણી નોખે તો બનાસકાંઠા જિલ્લાની અંદર દોતીવાડા ડેમમાં, મોકેશ્વરમાં અને સિફુમાં એ ડેમનું પાણી આવી શકે ને ત્યાં આવે તો આખા જિલ્લાનું પિયત થઈ શકે એમ છે. પણ સરકારની દોનત ચોખ્ખી નથી.
હમણાં પણ આ મોદી આવ્યા હતા વડાપ્રધાન સાહેબ ડીસા, એ વખતે રૂપાણી બોલીને ગયા હતા કે અમે બજેટમાં જોગવાઈ કરશું બનાસકાંઠા જિલ્લાની અંદર નર્મદાનું પાણી લાવવાની. બજેટ અમે જોયું, એક ફૂટી કોડીની જોગવાઈ નથી કરી. એ તો જોગવાઈ કેવી કરે, ગઈ સાલ આનંદીબેન આવી હતી અને પાણીની જે પાઇપલાઇન નર્મદામાં નોખી, આ નટવરસિંહજી બેઠા હોય દોતીવાડાના પ્રમુખ, એ એક દાડો પાણી નીકળ્યું, એને પૂછ્યું કે હવે પાણી આવે, અને પાઇપની અંદર 400 કરોડ રૂપિયા એ લોકો ખાઈ ગયા, જે પાઇપલાઇનની અંદર ભ્રષ્ટાચાર કરવો હતો ને એને પૈસે એમને ચૂંટણી લડવા માટે આ પૈસા એમણે આખા એકઠા કર્યા છે આપણા. અને હજી પણ પાઇપલાઇન નોખીને, પાઇપલાઇનથી તમે પાણી નોખીને કદી ડેમ ભરાવાનો હોય? ડેમ જે વરસાદ 12 માસ વરસાદ 4 મહિના વરે તો ડેમ ભરાય, એ પાઇપથી કદી ભરાવાનો હોય? તમે ત્યાંથી સીધી જો કેનાલ લાવો તો શક્ય છે. ડીસા તાલુકાના વાસણા ગામમાંથી 8 ફૂટ 9 ઇંચ લાંબુ અજગર મળી આવ્યા બાદ એનિમલ વેલફેર સંસ્થાના કાર્યકરોએ પકડીને ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ ગામમાં લોકોમાં દહેશત ઉપજનાર આ અજગર પકડાઈ જતા ગ્રામજનોને રાહત અનુભવી હતી. ડીસા તાલુકાના વાસણા ગામમાં છેલ્લા 1 અઠવાડિયાથી અજગર વિચરતો હોવાના સમાચારો હતા અને વારંવાર ગ્રામજનોની નજરોમાં પણ આ વિશાળ અજગર આવતો હતો, જેના લીધે ગ્રામજનોમાં ભારે દહેશત જોવા મળી હતી. જેથી ગ્રામજનોએ આ અંગેની જાણ વન વિભાગને કરતા વન વિભાગે આ અજગરને સહી સલામત રીતે પકડી પાડવા માટે ફ્રેન્ડ્સ એનિમલ વેલફેર સંસ્થાને જાણ કરી હતી. જેથી આ સંસ્થાના કાર્યકરોએ વાસણા ગામમાં અજગરને સહી સલામત રીતે ઝડપી પાડવા માટે અભિયાન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ 8 ફૂટ 9 ઇંચ લાંબા અજગરને પકડીને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને જંગલમાં છોડવામાં આવ્યો હતો. વાસણા ગામમાંથી અજગર ઝડપી જતા ગ્રામજનોએ પણ રાહતનો દમ લીધો છે. તો 1 અઠવાડિયા પહેલાં અમને વાસણા ગામમાંથી કોલ આવેલો કે એક અજગર દેખાયો છે. એવું પણ કીધેલું કે 7-8 મહિના પહેલાં એક અજગર દેખાયો, ત્યાં ગ્રામજનો લોકોએ એમને માર નાખ્યો ડરના કારણે. આજે ફેરથી અજગર દેખાયો તો અમે અઠવાડિયા પહેલાં ત્યાં દેખવા માટે ગયેલા, ત્યાં અજગર હતો નહીં. પછી આજ બપોરે ફેરથી ફોન આવ્યો તો અજગર દેખાયો, તો અમે એને રેસ્ક્યુ કરીને પકડી લીધો. એના બાદ અમે આરએફઓ સાહેબ, મંડોરી સાહેબ હતા, એમને જાણ કરી. મંડોરી સાહેબને કીધા પ્રમાણે અમે જંગલ વિસ્તારમાં છોડી દઈશું એને સુરક્ષિત વિસ્તારમાં. ડીસામાં કૂતરું કરતા ગંભીર ઇજાગ્રસ્ત થયેલા રાષ્ટ્રીય પક્ષી મોરને સેવાભાવી સંસ્થાના કાર્યકરો સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ શનિવારે રજા હોવાના કારણે 5 કલાક સુધી મોરને સારવાર ન મળતા મોરનું મોત નીપજ્યું હતું. ડીસા તાલુકાના કંસારી ગામમાં કૂતરાએ કરડતા રાષ્ટ્રીય પક્ષી મોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગેની ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગે આ અંગેની જાણ ફ્રેન્ડ્સ એનિમલ ઓફ વેલફેર સંસ્થાને કરી મોરને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક કંસારી ગામમાં પહોંચી ઇજાગ્રસ્ત મોરને સારવાર માટે ડીસા લઈ આવ્યા હતા, પરંતુ શનિવારે રજા હોવાથી સંસ્થાના કાર્યકરો 5 કલાક સુધી આમ તેમ ફરવા છતાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં મોરને સારવાર ન મળતા આખરે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી, તેમજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી મૃતક રાષ્ટ્રીય પક્ષી મોરની દફન વિધિ કરાઈ હતી. આજે સવારે મોર માટે કંસારી ગામથી અમને કોલ આવેલ, તો અમે રેસ્ક્યુ માટે અમારી ટીમના લોકો ગયેલા ત્યાં અને ત્યાંથી મોરને રેસ્ક્યુ કરી અને ડીસા ખાતે લાવેલ. મોરને લગભગ અમે 10-10:30થી લઈ અને 1-1:30 વાગ્યા સુધી અમે ટ્રીટમેન્ટ માટે ઘણી જગ્યા ફર્યા, ઘણા બધા ડૉક્ટરોના કોન્ટેક્ટ કર્યા, તો છતાં કોઈ જગ્યાએ આજે રજા હોવાના કારણે કોઈ અમને ત્યાં મળેલ નહીં અને મોરનું મોત થઈ ગયેલ છે. મોર ડોગ બાઇટ એટલે કે કૂતરું કાઢેલું હતું એના કારણે એનું મોત નીપજી ગયેલું છે. અત્યારે મોરની અમે હિન્દુ રિવાજ મુજબ એની દફન વિધિ કરીશું. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનું અને વિરામ બાદ જોઈશું બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં આજનો વિષય બાળપણ ખોવાયું મોબાઈલમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે.
સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વી કાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આપણે જોયું કે ગયા રવિવારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ટ્રાફિકની સમસ્યા વિશે ખાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે અમે બાળપણ ખોવાયું મોબાઈલમાં વિષય પર ખાસ રજૂઆત કરી રહ્યા છીએ. જી હા, આજકાલ આધુનિક જમાનામાં નાની વયના બાળકો મેદાનમાં રમવાના બદલે એક જ રૂમમાં બેસીને મોબાઈલમાં દુનિયા જોવાની ઉત્સુકતા રાખતા હોય છે, અને તે કેટલી ફાયદાકારક છે તેમજ તેની બાળકોના શિક્ષણ, માનસિક અને શારીરિક પર કેવી અસરો પડે છે એ વાત પર અમારો આજનો વિશેષ વિષયમાં સાંભળો છો સાહેબ. માં બાળપણ ખોવાયું મોબાઈલમાં. શું કહેવા માંગે છે શિક્ષણ જગતના તજજ્ઞો અને મનોચિકિત્સકો? મિત્રો, શિક્ષણમાં મોબાઈલની અસર દરેક વ્યક્તિના હાથમાં અત્યારે મોબાઈલ આવી ગયો છે. બાળક પોતાના ઘરમાં મોબાઈલ જુએ છે અને લેવા પ્રેરાય છે. શાળામાં જતા પહેલાં અને શાળામાંથી છૂટીને પહેલી એની નજર પોતાના પિતાના એ મોબાઈલ ઉપર પડે છે. મોબાઈલ એ ફાયદાકારક પણ છે અને ગેરફાયદાકારક પણ છે. આજે આપણે જોઈએ છીએ કે મિત્રો કે બાળક નાનું હોય ને મોબાઈલમાં કંઈ રમતું હોય, ગેમ રમતું હોય, બીજી સાઇટો ખોલતું હોય તો વાલી હરખાય છે. વાલીને થાય કે મારું બાળક મારા કરતાં વધારે મોબાઈલ જાણે છે. પરંતુ મિત્રો એ શું કરે છે? મોબાઈલનો ઉપયોગ કેવો કરે છે? અત્યારે મેદાનમાં રમતો બાળક એ ઘરમાં ગેમ લાવી દીધી છે અને મોબાઈલ પર રમે છે. પરંતુ મને એવું વિશ્વાસ છે કે શારીરિક અને માનસિક જેટલો વિકાસ એ મેદાનમાં થાય છે એ મોબાઈલમાં થતો નથી. એટલે વાલીઓ પોતાના બાળકને જોઈને ખુશ થતાં વાલીએ વિચારવું પડે કે આટલો ટાઈમ બાળકને જો બહાર રમવા કે મિત્રો સાથે રમવા આપ્યો હોય તો એ સારું રહેશે. અને જ્યારે સ્કૂલમાંથી છૂટે છે ને બાળક, તો સીધો જ એનું ધ્યાન બેગ મૂક્યા પછી તરત જ મોબાઈલ ઉપર શું છે. મિત્રો, તમે જાણો છો ઘણી બધી વસ્તુઓ મોબાઈલ પર આવી ગઈ છે. મોબાઈલ એવું વસ્તુ છે કે બાળકના જ્ઞાનમાં વધારો કરે છે. બાળક ધારે તો એ સર્ચ કરી અને ગમે તે વસ્તુ પોતે પોતાના હાથમાં મેળવી શકે છે. પોતાના વિષય વસ્તુને પણ ઊંડાણ, ડેપ્થ એ મોબાઈલમાંથી મળે છે. પરંતુ ઘણી વખત આપણે જોવા મળે છે કે એવી ઘણી બધી સાઇટો છે કે જે જોવા બાળક પ્રેરાય છે અને એના લીધે મોબાઈલથી એને ઘણું નુકસાન જાય છે. મિત્રો, શિક્ષણ એ અત્યારે વ્યાપક બની ગયું છે. વિશ્વ એટલે એક યુનિવર્સિટી બની ગયું છે અને આ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જોડાનાર બાળક જો એનો સાચો ઉપયોગ કરશે, સદુપયોગ કરશે તો એની ભાવિ માટે બહુ જ મહત્ત્વનું છે. એટલે વાલીને પણ વિનંતી છે
કે બાળકનો મોબાઈલનો ઉપયોગ કરનાર બાળક કઈ રીતે ઉપયોગ કરે છે, ક્યાં ઉપયોગ કરે છે, તમારી સામે ઉપયોગ કરે છે કે વર્ગમાં રૂમમાં ઉપયોગ કરે છે કે એના ઘરના કોઈ ખૂણામાં ઉપયોગ કરે છે, એ બધું ધ્યાન રાખી અને મોબાઈલનો સારો ઉપયોગ બાળક કરી અને આગળ વધે એ માટે આપણે બધા જ જાગૃત થઈએ એવી મારી ઈચ્છા છે. આજના આધુનિક જમાનામાં બાળક સ્કૂલથી સીધો ઘરે જાય ત્યારે દફતર મૂકીને પહેલો જ મોબાઈલ હાથમાં પકડે છે, જેની અસર એના સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર બહુ ડેન્જર થાય છે. જો એ બાળક ખેલકૂદ તરફ જો વાળવામાં આવે તો એને સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. આજે હું જોઉં છું ઘણી જગ્યાએ કે 2 વર્ષથી માંડીને 5-5 વર્ષના બાળકોને પેરેન્ટ્સ એ મોબાઈલ આપે. ખરેખર એ હાનિકારક છે, કારણ કે એની ઇફેક્ટ એના શિક્ષણ ઉપર જબરજસ્ત થાય છે. જો પોઝિટિવ અસર થતી હોય તો સારું, પણ એની અસર નેગેટિવ થાય છે, કારણ કે એની આંખોની દૃષ્ટિના પ્રોબ્લેમ થવાનો સંભાવના છે, એની હેલ્થની પ્રોબ્લેમો થવાના સંભાવના છે. તો એવા તમામ વાલીએ જાગૃત રહીને અને બાળક જેવો સ્કૂલેથી ઘરે આવે ત્યારે એને મોબાઈલ ન આપતો એને મેદાન તરફ લઈ જાય, કોઈક રમતવાળી જગ્યા ઉપર લઈ જાય અને એની સાથે થોડો જો સમય ગાળે તો એ બાળક મોબાઈલ તરફની જગ્યાએ જતો એ મેદાન ઉપર જતો થઈ જશે. તો આવનારા સમયની અંદર ફક્ત શિક્ષણ મોબાઈલથી જ છે એવું નથી, પણ સાથે સાથે બાળકને જો સમય ફાળવવામાં આવે, પેરેન્ટ્સને આજે ટાઈમ જ નથી અને એના ટાઈમ નથી એના લીધે કરી અને બાળક જે માગણી કરે એ આપી દે છે. મોબાઈલથી કેટલી ગંભીર અસરો થાય છે એ પેરેન્ટ્સ પોતે જાણતા નથી. જો એને વ્યવસ્થિત જો જાણે તો આવનારા સમયની અંદર એ બાળકને એ બચાવી શકે એવું મારું માનવું છે. મોબાઈલ ફોનનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે અને એમાં બાળકોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ બહુ જ વધી ગયો છે. આપણે દરેક ઘરમાં તમે જોયું હશે, દરેક વ્યક્તિ પાસે 2 મોબાઈલ હોય છે અને માતા પિતા બાળકોને બી મોબાઈલ આપી દે છે. અને આપણા નાના બાળકો હજી તો અજ્ઞાન હોય છે, એમનામાં એટલું હજી મેચ્યોરિટી નહીં હોતી અને એ લોકોને મોબાઈલ આપી દેવામાં આવે તો આખો દિવસે સ્કૂલથી આવીને સીધા મોબાઈલ લઈ અને ઘરના રૂમમાં પૂરાઈ રહે છે અને આખો દિવસ મોબાઈલમાં જ બધું જો કરે. મોબાઈલ આમ એક રીતે સારી વસ્તુ છે, પણ એની અંદર જે ઇન્ટરનેટ આવે છે, જે ફેસબુક, વોટ્સઅપ, જે તમને બધાને ખબર જ હશે કે બધા બહુ જ વાપરે છે અને એનો ઉપયોગ કરે તો બાળકનો શારીરિક વિકાસ તો થઈ જ ના શકે, માનસિક વિકાસ ના થઈ શકે. એ આખો દિવસ ઘરમાં બેસીને મોબાઈલ ઉપર જ બધું મચડ્યા કરે, પછી ગેમ્સ, અલગ અલગ ગેમ્સ ડાઉનલોડ કરી અને એ રમે જાય, એટલે એના લીધે એનો બાળકનો આખો વિકાસ કુંઠિત થઈ જાય. એટલે તમારા દરેક ઘરમાં તમે જોતા હશો, ટીવી પર બી જોતા હશો, આપણા ઘરમાં એક મોટામાં મોટી તકલીફ છે મોબાઈલ ફોન. એટલે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવાનું કે બાળકને નાની ઉંમરે મોબાઈલ ફોન આપવો જ ના જોઈએ અને આપો તો તમે જોડે બેસીને એનો ઉપયોગ કરાવો, નહીંતર બાળકનો સામાજિક વિકાસ અટકી જશે, એ ભણવામાં પાછો પડશે અને એને ખોટી રીતે મિસગાઈડ થશે. એટલે ખાસ માતા પિતાને મારું એક સૂચન છે કે તમારા બાળકને મોબાઈલ ફોનનો વપરાશ ઓછો કરી દો અને નાના બાળકોને મોબાઈલ ફોનની કોઈ જરૂર હોતી નથી તો પછી એમને મોબાઈલ આપો, પણ ઇન્ટરનેટને એની ફેસિલિટીની કોઈ જરૂર નથી અને જરૂર પડે તો તમારા શિક્ષક જોડે કે તમારા વડીલ જોડે બેસીને એને અભ્યાસ પૂરતો જ ઉપયોગ કરવા દો. બાળકો અને મોબાઈલ એ આજના યુગનો એક એટલો સળગતો પ્રશ્ન છે કે બાળક જ્યારે સ્કૂલથી કે બહારથી જ્યારે પણ આવે છે ત્યારે મા બાપની સાથે વાત કરવાની જગ્યાએ એ સીધું પહેલી આશા રાખે છે કે મને મોબાઈલ મળી જાય. મોબાઈલ મળતા વેત જ તે પોતાની દુનિયામાં અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે અને પોતાનું જે બાળપણ છે તે ધીરે ધીરે ગુમાવી રહ્યો છે. બાળપણની અંદર બાળકને જ્યારે એક્ટિવિટીની જરૂર હોય છે તેની જગ્યાએ તે ખાલી મોબાઈલમાં ખોવાઈ રહે છે, જેના કારણે તે પોતાના આજુબાજુના મિત્રો, સંબંધો એ બધાને ધીરે ધીરે ગુમાવી રહ્યો છે. સાથોસાથ સતત મોબાઈલમાં રહેવાના કારણે તેનું કોન્સન્ટ્રેશન ઓછું થાય છે, જેની ભણવા ઉપર તરત જ અસર પડે છે અને અભ્યાસમાં ધીરે ધીરે બાળક નબળા પડતા જાય છે. સાથોસાથ સતત મોબાઈલમાં રહેવાના કારણે તેનો સ્વભાવ ચીડિયો બની જાય છે અને નાની નાની વાતમાં ગુસ્સો થતો જાય છે. તેને મા બાપ, ભાઈ બહેન એની સાથે કોઈ પણ વાતમાં ઝઘડા કરી લે છે. જમવાની બાબતમાં ધીરે ધીરે અરુચિ પેદા થાય છે અને એનો શારીરિક અને માનસિક બંને વિકાસ આ મોબાઈલના કારણે અટકી જાય છે. આપણે જોઈએ કે પહેલાંના બાળકો જ્યારે સ્કૂલથી આવે ત્યારે મા બાપ સાથે વાત કરે અથવા તો બહાર સાયકલ ચલાવવા જાય કે રમવા જતા, પણ આજે બહાર જવાનું ટાળીને ખાલી મોબાઈલ પર
એની સાથોસાથ કોઈ પણ સોશિયલ ફંક્શન હોય ત્યાં પણ આપણે જોઈએ તો બાળક ખાલી મોબાઈલ લઈને બેસી જાય છે. બીજાની સાથે વાત કરવા કે કોઈ પણ ફંક્શન એન્જોય કરવાની જગ્યાએ તે પોતાની એક દુનિયાની અંદર, વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર એ રહ્યા કરે છે. એના કારણે ભણવા અને સામાજિક સાથોસાથ શારીરિક વિકાસ પણ અટકતો રહે છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકવાદીઓ બાદ શનિવારે મોડી સાંજે આબુરોડ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની પત્રકારના મોબાઈલ પર મળી ધમકી બાદ આબુરોડ રેલવે સ્ટેશન પર જારી કરાયું રેડ એલર્ટ. અલ્ટિમેટમ આપવાના માહિર અલ્પેશ ઠાકોરે દારૂબંધી માટે આપેલા અલ્ટિમેટમને પૂરું કર્યા વગર આપી દીધું વધુ એક અલ્ટિમેટમ. તો કોંગ્રેસ મોદી વિનાના ગુજરાત પર સરકાર બનાવવા જોઈ રહી છે સપના. ડીસા તાલુકાના વાસણા ગામમાંથી સહી સલામત બચાવી લેવાયો 8 ફૂટ 9 ઇંચનો અજગર. કંસારીમાં ઘવાયેલા રાષ્ટ્રીય પક્ષીનું સારવારના અભાવે મોત. બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં આજનો વિષય બાળપણ ખોવાયું મોબાઈલમાં. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.